બોલો લાઈનમાં ઓય બેટા ભાઈ પછી આગળ બે મોટા છોકરા રહે ને સારો પાડજો એટલે પેપરમાં બે ત્રણ પાડ દે દેવ વિદ્યા મંદિર થરાદ ખાતેના શિક્ષકગણ, મારા ભૂલકાઓ, સ્ટાફ મિત્રો તેમજ બાકી પધારેલ વિશે આમંત્રિત સજ્જનો બહેનો, આજરોજ બનાસકાંઠા વન વિભાગ તથા પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય ઉત્તરાયણમાં દર વર્ષે આપણે પતંગ ચગાવીએ છીએ, પણ એમાં કંઈક જે નુકસાન થાય છે પક્ષીઓને, આપણને બાઇક ઉપર જતા હોઈએ તો પતંગનો દોરો આવી જાય અને આપણને જે ઈજા પહોંચાડે છે, એના માટે રેલીનું આયોજન કરેલું છે. તો ઉત્તરાયણમાં પતંગ ચગાવતી વખતે કોઈ પણ પક્ષી પતંગના દોરાથી ઘાયલ થાય અથવા દોરામાં ફસાઈ જાય, અમારો અહીંયા હેલ્પલાઇન નંબર છે અને તે બાબતે કરુણા અભિયાન 10 થી 20 જાન્યુઆરી 2018 સુધી અમે એક રેલી અભિયાન ચલાવીએ છીએ, જેમાં ઘાયલ પક્ષી થાય કોઈ પણ તો તેની સારવાર માટે આ નીચેના નંબરનો સંપર્ક કરવો: 9925 4182 અને મારો જે મોબાઈલ નંબર છે 7046 71 2599, રેન્જ ફોરેસ્ટ ઓફિસર થરાદ, બરાબર. એટલે વાવ, સુઈગામ કે થરાદ, ત્રણ તાલુકાની અંદર કંઈ પણ આપણનું પક્ષીઓને ઈજા થાય તો અમારા હેલ્પલાઇનનો નંબર, પશુપાલન વિભાગનો પણ નંબર છે અને અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસનો એ નંબર છે. આ બંને નંબરો ઉપર તમારે સંપર્ક કરો. અને અમારું સ્થળ છે રેન્જ કચેરી ગાયત્રી સ્કૂલ પાસે, મલુકપુર રોડ, થરાદ, બરાબર. માત્ર કોઈ આપણું વિચારે છે એવું નથી, પણ મૂંગા પશુ પક્ષીઓનું પણ સરકાર વિચારે છે અને એના હેતુથી અત્યારે આપણે આપણી મોજ મજા લૂંટીએ છીએ થોડીવાર પૂરતી, અને જ્યારે મૂંગા પશુઓ અને પક્ષીઓ જ્યારે હવાની અંદર વિહરતા હોય છે, સવારના સમયે જ્યારે એ ઉડતા હોય છે ત્યારે એમની પાંખો કપાઈ જાય છે, આપણી મજા અને એમને સજા મળે છે, જેના કારણે એમને કદાચ પોતાની જાન ગુમાવવાનો પણ વારો આવે છે. એ હેતુથી સરકારે એક નવું અભિયાન શરૂ કર્યું છે, જે કરુણા અભિયાન કરી, કે જેની અંદર દરેક તાલુકાની અંદર એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આખા દિવસ દરમિયાન અને ખાસ કરીને 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી આ હેલ્પલાઇન કાર્યરત રહેશે, જેની અંદર અત્યાધુનિક ડૉક્ટરો, અત્યાધુનિક સાધનોથી લેસ એક વાન હશે,
જેની અંદર તમે સંપર્ક કરશો કોઈ પણ બાબતે કોઈ પક્ષીને કોઈ એની ઈજા પહોંચી હોય અને જો તમે એ નંબર ઉપર સંપર્ક કરશો તો એની વ્યવસ્થિત રીતે એની ટ્રીટમેન્ટ થશે. તો આપણે બીજું તો કશું નથી કરવાનું, પણ જો સરકાર આટલું મોટું અભિયાન ચલાવી રહી છે અને આ મૂંગા પક્ષીઓ માટે કે પશુઓ માટે જો આટલું બધું કરી રહી છે તો આપણે ચોક્કસપણે આજે નિર્ણય લઈએ. સાહેબશ્રીએ આપણી સ્કૂલની અંદર વધાર્યા તો સાહેબનો આભાર. આપણને બધાને પ્રોત્સાહન મળ્યું. અને બીજું કે આપણે પણ નિર્ણય લઈએ કે અમે વારંવાર તમને કહેતા હોઈએ છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવો. તો આપણે આપણી મજા લૂંટવા માટે આપણે ચાઇનીઝ દોરીનો આજથી ઉપયોગ નહીં કરીએ. હવે પછીના 1 કે 2 દિવસ દરમિયાન જ્યાં સુધી આપણે પતંગ ચગાવીશું ત્યાં સુધી આપણે એનો ઉપયોગ નહીં કરીએ. બીજું, કદાચ ઉપયોગ કર્યા વગર બીજી દોરીથી પણ જો કદાચ કોઈ પક્ષીને નુકસાન પહોંચી જાય તો પણ આપણે જે આ હેલ્પલાઇન જે નંબર આપવામાં આવ્યો છે સાહેબે, તો એ હેલ્પલાઇન નંબરનો આપણે ઉપયોગ કરી અને શક્ય હોય ત્યાં સુધી આ મૂંગા જે પક્ષીઓ છે એમને આપણે સારવાર અપાવીશું, એવો આપણે દરેક નિર્ણય લઈશું. બીજું, આજે આપણે માત્ર આપણા પૂરતું નહીં પણ અહીંના બધાના જે લોકલ લોકો છે બધાને આપણે જાગૃત કરવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ રેલીના આયોજન મારફતે આપણે બધા શિસ્તબદ્ધ રીતે જ્યાં જ્યાં સાહેબની માર્ગદર્શન હેઠળ એ જ્યાં જ્યાં કે ત્યાં સુધી આપણે ફરવાનું છે, લોકોને જાગૃત કરવાના છે, સૂત્રોચ્ચાર કરવાના છે અને ત્યારબાદ આપણે બધા વાપસ આવશું અને સાહેબને અને આપણા સ્ટાફ બધો સાથે હશે અને બધા સહયોગથી સાથ સહયોગ બધાનો વ્યવસ્થિત રીતે નીવડે, લોકોનો સાથ સહયોગ સારી રીતે આપણને સાંભળે અને લોકોને આપણે જાગૃત કરી શકીએ એ હેતુથી હવે પછી આપણે જે રેલીનું આયોજન કરીએ છીએ એમાં આપણું તો તમને ખ્યાલ જ છે કે આપણો નિયમ છે શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ. તો આપણે શિસ્ત પહેલો શબ્દ છે. તો આજે આપણે શિસ્તબદ્ધ રીતે કોઈ પણ દોડ કર્યા વગર કે આડાઅવળી રીતે ગયા વગર આપણે શિસ્તબદ્ધ રીતે રેલીનું આયોજન કરેલું છે, જેની અંદર આપણે સહભાગી બનીએ. જતું હોય કે બહાર જતું હોય છે, જ્યારે સાંજના સમયે એનું એ પક્ષી પોતાના માળા તરફ, પોતાના ઘર તરફ પાછું ફરે છે. તો શક્ય બને ત્યાં સુધી સવારનો 1 કલાક અને 1 કલાક સાંજના સમયનો, દિવસ 8ના ટાઈમનો અને સવારમાં ઉગવાનો સમય, એ સમયે કાલે અને પરમે 2 દિવસ અથવા તો જો લોંગ સમયમાં તમે વધારે પણ જો કોઈ ઉત્તરાયણનો તહેવાર મનાવો મતલબ 20 જાન્યુઆરી સુધી, તો એ દરમિયાન તમે પતંગ ઉડાડવાનું ટાળશો. આખો દિવસ તમારા માટે પડ્યો જ છે. આપણે થોડીક વાર પૂરતી આપણી કાળજી રાખીએ તો એમના જીવથી એ બચી શકે. અને આપણે પણ થોડું સાવધાન રહેવાનું છે. કદાચ તમે કોઈ બાઇક ઉપર કે એવી રીતે જતા હો ને તો આપણે પણ થોડું સાવધાનીથી જવાનું છે. કંઈ દોરો તૂટેલો પડ્યો હોય વચ્ચે અને આપણે બાઇક લઈને જતા હોઈએ તો સીધો અહીંથી આવા બધા કિસ્સા બને છે. એ તમે સાંભળશો કાલે પરમે 2 દિવસની અંદર ઘણા બધા સાંભળશો. તો એની સાવચેતી રાખવાની. આ બે આખું આવી જાય એવું આપણા હાથ આવશે વચ્ચે. પતંગ નહીં રાડે
પક્ષી બચાવો કરુણો અભિયાન 2018 એ નિમિત્તે રાખવામાં આવ્યો છે. પરિચય આપો. હું શ્રી SR સિંધી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, થરાદ નોર્મલ રેન્જ, તથા NM સિંધી, AM સિંધી, ઇન્ચાર્જ RF થરાદ વિસ્તાર રેન્જ. આજ રોજ વન વિભાગ બનાસકાંઠા પાલનપુરના ઉપક્રમે પક્ષી બચાવ કરુણો અભિયાન 2018નું આયોજન કરવામાં આવેલ છે. આપણા પતંગની મજા ના બની જાય પક્ષી માટે મોતની સજા, તે માટે આપણે નવી જે ચાઇનીઝ દોરી છે તેનો ઉપયોગ ન કરીએ અને પક્ષીઓ બચે તો પર્યાવરણનું જતન થાય, તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. તો તમામને એક અમારી વિનંતી છે કે આપણે આટલું તો કરી જ શકીએ, સવારે સાંજે 2-2 કલાક પતંગ ના ચગાવીએ, ચાઇનાની નાયલોન દોરીનો ઉપયોગ હરગીજ નહીં કરીએ, પતંગ ખુલ્લા ગ્રાઉન્ડમાં ચગાવીએ, વૃક્ષ, ઘર, તાર, ફ્લેટની બારીઓમાં લટકતી દોરીઓ સાચવીને ઉતારી લઈએ, લટકતા પક્ષીની દોરી કાપી ત્યારે નીચે પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખીએ, ઘાયલ પક્ષીને ચણ કે પાણી નહીં આપવા, પરંતુ તાત્કાલિક વન વિભાગ વેટરનરી ડૉક્ટરનો સંપર્ક સાધવા નમ્ર વિનંતી છે. તે માટે 10થી 20 જાન્યુઆરી દરમિયાન અમારું આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કરુણા અભિયાન પક્ષી બચાવનું 10થી 20 જાન્યુઆરી સુધી કંઈ પણ પક્ષીને ઈજા થાય તો અમારો હેલ્પલાઇન નંબર 7046 71 25 99. બીજું કયું છે? પશુપાલન વિભાગનો 98 792 78 904. મારું નામ શું નામ છે તારું? જોશી સંજય કુમાર રવિશંકરભાઈ છે. આજે પર્યાવરણ વિભાગ દ્વારા અમારી શાળામાં પક્ષીઓ બચાવવા અભિયાન રેલી કાઢવામાં આવી છે. તેથી પક્ષીઓ બચાવવા જોઈએ અને તેમણે હેલ્પલાઇન નંબરે પણ જાહેર કર્યો છે અને વાનની અને બધી સુવિધા પણ આપે છે. તેથી આપણે ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. સવારના અને સાંજે પણ પતંગ ઓછા ચકાવવા અથવા ન ચકાવવા જોઈએ. તેથી આપણે પક્ષીઓને બચાવવા જોઈએ અને તેમના દ્વારા ચળવળ શરૂ કરાય છે. તેથી આપણે સાથ સહયોગ આપવો જોઈએ. ચાઇનીઝ નાયલોન દોરીનો આચાર્ય રચિતા પ્રભુરામભાઈ. આજે પક્ષીઓ બચાવો પર્યાવરણ બચાવો અભિયાન વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે છે. અમારી સ્કૂલમાંથી પક્ષીઓ બચાવવા માટે રેલી કાઢવામાં આવી છે. હું વિનંતી કરું કે બાળકોને સવારે સાંજ પતંગ ચગાવવા જોઈએ નહીં, જેથી પક્ષીઓને નુકસાન ન થાય, અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો ન જોઈએ. પક્ષીઓ બચાવજો હો.